તો ચાલો મિત્રો, જય માતાજી, હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુળના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. વાવડી રોડ ઉપર એમડી પટેલ હાઈસ્કૂલમાં કોંગ્રેસના પણ ઉમેદવારો છે અને ભાજપના પણ અહીંયા ઉમેદવાર છે. તો ચાલો આપણે હું તમને લાઈવ દેખાડું કઈ રીતનો માહોલ છે. ચાલો મારા વ્લોગને કન્ટિન્યુ બનાવી રહેજો. હાલો, બે આંગળી દેખાય છે ભાઈ. હાલે ગઈ અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે તો અત્યારે જો આપણે અહીંયા લાઈવ હું તમને દેખાડી રહ્યો છું. તમે જોઈ શકો છો વોર્ડ નંબર 6 માં 4.5 સીટ ભાજપની અત્યારે આવી ગઈ છે. ભાજપના ઉમેદવારો અત્યારે ફૂલ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. કોંગ્રેચ્યુલેશન અજયભાઈ. ભારત માતા કે જોઈ શકો છો અત્યારે વોર્ડ નંબર 6 માં 4 ઉમેદવાર ભાજપના આવી ગયા છે. ભારત માતા કી જય. વંદે માતરમ. તો જો અત્યારે અમે અહીંયા આવી ગયા છીએ. લાઈવ તમને હું દેખાડી રહ્યો છું અત્યારે કઈ રીતનો માહોલ છે, શું છે. તમે જોઈ શકો છો અત્યારે માણસોને એટલી ટ્રાફિક છે તેની કોઈ સીમા નથી. જો અત્યારે આ રીતનો માહોલ છે અને ટ્રાફિક છે, પગ મૂકવાની પણ જગ્યા નથી. તો તમને લાઈવ દેખાડું છું. અત્યારે તમે જોઈ શકો છો. જો અત્યારે આ ભાજપના જે ઉમેદવારો છે અત્યારે ખુશી મનાવે છે બધા. તમે જોઈ શકો છો અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે બહુ આનંદની વાત છે અત્યારે ભાજપના કાર્યકર્તાઓ માટે. જોઈ શકો છો અત્યારે બહુ બહુ ટ્રાફિક છે અત્યારે અહીંયા. અને જો આગળ અમે ડીજે કમ્પ્લીટ છે આ રીતે. હાથમાં થોડું કંકુ પડી ગયું હતું ગલાલ, એટલે આમ હાથમાં કેવરાવે છે.
લાલભાઈ ટ્રાફિક કેવું છે હે ડીજે વાગે છે અને ટ્રાફિક તો બહુ ટ્રાફિક બહુ છે ને આ વિડીયો અમુક થોડોક મ્યુટ થઈ જાય એનું કારણ છે કે આગળ ડીજે વાગે છે એટલે કોપીરાઇટ આવશે એટલે થોડોક વિડીયો મ્યુટ છે થોડુંક એડજસ્ટ કરજો હો બરોબર જો અમે ડીજે વાગે છે એટલે કોપીરાઇટની તકલીફ રહેવાની છે થોડી આપણા છે વિશાલભાઈ તમે જોઈ શકો છો અત્યારે મિત્રો તમારી લાઈવ તમને જે નજારો ત્યાં દેખાડી રહ્યો છું તારીખ છે 18/2/2025 અત્યારે છે નાની વાવડી રોડ ગારિયાધાર એમડી પટેલ હાઈસ્કૂલમાં જે રિઝલ્ટ છે તમને હું લાઈવ દેખાડું છું આ રીતનું છે અત્યારે તો અત્યારે બહુ જબરદસ્ત ટ્રાફિક છે અત્યારે તમે જોઈ શકો છો તો વસંત દાદા તમને કેવું લાગે છે અત્યારે ગારિયાધારમાં અત્યારે ભગવો લહેરાઈ ગયો છે અને ગારિયાધારમાં 28 માંથી મેળવીને ભાજપે જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ છઠ્ઠા વોર્ડમાં અમારા દેવી પૂજક સમાજના સોનલબેન યોગેશભાઈ સોલંકી એ પણ જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે તે બદલ બધાનો મતદારોનો છઠ્ઠા વોર્ડના અને આખા કાર્યકર તમામ મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ 1100 મતે છે બોલો કેતનભાઈ શું કહેવાનું છે તમારું બસ આપણે ભાજપ જીતે અમારે એટલે મને ખૂબ આનંદ જય ભારત માતા કી જય ભારત માતા કી વંદે વંદે રેખા દાદાની અત્યારે અમારું જે વિજય સર્કસ નીકળે છે ત્યાં અમે બધા જવાના છીએ આજથી અમારે વિજય સર્કસમાં નીકળવાનું છે અત્યારે ત્યાંથી પછી અહીંયા મઢે જવાનું પછી અમારે મઢે બધે દર્શન કરવા જવાના કેટલા વાગે જવાના છે બસ થોડી વાર પછી હમણાં એટલે કલાક દોઢ કલાક થઈ જાય રેખા દાદાના નામ ઉપર વિજય મળ્યો છે અને ગારિયાધારમાં ભાજપ સિવાય બીજું કોઈ જોઈ જ નહીં